એકતા તો કોઈ પણ જગ્યાએ હોય બહુ ઈચ્છનીય છે. કુટુંબમાં, ગામમાં, દેશમાં, આખી દુનિયામાં બધે જ્યાં એકતા હોય ત્યાં તો એનું ખૂબ સારી અસર થાય છે. જો અહીંયા ત્યાં લખ્યું છે યુનાઇટેડ વી સ્ટેન્ડ. કેટલાય સ્ટેટમાં, કેટલાય ટાઉનમાં બધા બોર્ડ અમે તો વાંચેલા છે. એટલે એવી રીતે એકતા કુટુંબની અંદર હોય એ તો સ્વાભાવિક છે, ખૂબ કામ કરે. આપણા દેશમાં જો આપણે 1000 વર્ષ ગુલામી ભોગવી, એકતા નહોતી એટલે, અને મોટા મોટા ફેક્ટરીઓ, કન્સર્ન, મોટા મોટા પરિવારો, કુટુંબો બધા નાશ પામે છે એકતાના ભાવે. અમારા મુંબઈમાં એક કુટુંબ હતું, 125 માણસ રોજ બપોરે એક સામટા જમતા. 7 ભાઈઓનું કુટુંબ હતું રોજના. એમાં જ્યાં ફૂટફાટ થઈને બધું થયું, આજે નામ નિશાન નથી. તો બોમ્બેમાં જ્યાં 1 ઇંચ જગ્યાનો ભાવ, વાર નહીં, ફૂટ નહીં, ઇંચ, એવી જગ્યા એમનો શોરૂમ હતું. કાલા ઘોડા વિસ્તાર છે ત્યાં, બધું સાફ. એટલે જે આપણા કુટુંબમાં એકતા હોય તો બહુ ઈચ્છનીય છે. પહેલાં પહેલું એની એકતા હોય કુટુંબની અંદર તો આપણને સુખ શાંતિ રહે. ભલે ગરીબી હોય, મુશ્કેલીઓ હોય, દૈહિક મુશ્કેલીઓ હોય, જોબ ના હોય, બધું એવી ઘણી મુશ્કેલી હોય, પણ જો એકતા હોય કુટુંબમાં, બાળકો, માતા પિતા ને બાળકો બધામાં જે એકતા હોય તો એ લોકો એવા કઠિન દેશ હોય, કઠિન સમય હોય તો પણ આરામથી પસાર થઈ જાય. કોઈ કજિયો ક્લેશ ના થાય, બધાને આમ એકબીજાની હૂંફ રહે. જેમ શિયાળો હોય છે ને, જે આપણે સગડી પાસે બેઠા હોઈએ કે આનંદ રહે, એટલે એવી રીતે એકતા રૂપી સગડી, એની હૂંફ આપણને મળે. અને આ મુશ્કેલીઓ, ઠંડી એ મુશ્કેલીઓ એવી હોય, પણ જો એકતા હોય તો આપણને ગમે એવું કુટુંબ હોય, ગરીબ હોય, આમ દુઃખી હોય, દુઃખી એને શારીરિક મુશ્કેલીઓ હોય, આર્થિક મુશ્કેલીઓ હોય, સામાજિક હોય, કૌટુંબિક હોય, બધું. પણ જો કુટુંબની અંદર ત્યાં એકતા હોય તો સુખ શાંતિ રહે, વાંધો ના આવે. પણ એ જો ના થાય તો ગમેલા પૈસા હોય, અમે તો જો અહીંયા જ આપણે આપણા સત્સંગની અંદર પણ કેટલા અમને મળ્યા છે. પતિ પત્નીને એકતા ના હોય, પૈસા અઢળક, ખૂબ પૈસા, અને મોટલો હોય ને, જોબ હોય ને, બધી શારીરિક સંપત્તિ હોય, બધું જ હોય, પણ એકતા ના હોય ને, ક્લેશ, દુઃખી. આમ કારણ વગર કોઈને સુખ જ ના આવે. એકબીજાને જુએ ને દુઃખી થાય, એકબીજાને જોઈને સુખી થવાને બદલે આમ મન ખાટું થાય, એલર્જી થાય. કામનું શું બધું. એટલે જો એકતાની વધારે જરૂર છે. પૈસા કરતા, તમે પદાર્થો કરતા, બીજું બધું કરતા એકતાની જરૂર વધારે છે. પૈસાની જરૂર છે, આપણે ના નથી કહેતા, પણ એના કરતાં એકતાની વધારે જરૂર છે. અમે તો જોયા છે, પૈસાની ખેંચવાળા પણ સુખી ક્યારે? એકતા હોય તો. પૈસા ઢગલા હોય પણ જો એકતા ના હોય કુટુંબમાં, પતિ પત્ની ના બને, પેરેન્ટ્સને ચાઇલ્ડને ના બને, ચાઇલ્ડને અંદર ના બને, ના તો સુખ ના આવે, શાંતિ ના રહે. અને પછી એકતા હોય ને તો એને લીધે રક્ષણ થાય, કુટુંબનું પોષણ થાય અને વિકાસ થાય. કુટુંબની એકતા, પરિવારની એકતા હોય આપણે, તેની અંદર શું થાય? ઇન્ડિવિજ્યુઅલ, એક વ્યક્તિગત અને સામૂહિક, આખું કુટુંબનું
રક્ષણ થાય, વિકાસ થાય, પોષણ થાય. રક્ષણ કેવી રીતે? બધા હળી વળીને રહે, નહીં તો ઓલા કોઈ મેમ્બર ઘરમાં નીકળી જાય, જતો રહે, કંઈ ગાંડો થઈ જાય, કામ કંઈ તકલીફ આવી જાય, એવું થાય. પોષણ શું? જવું હોય ને, જો અત્યારે જેટલા ઇનામ લઈ ગયા ને બધા જ કુટુંબની અંદર એકતા હોવી જ જોઈએ. હા, અંદર હોય જ, તો આ પરિણામ ના આવે તમારે. જે આ સ્વામીની વાતો મુખપાઠ કરવી, આ જમાનામાં ને આ દેશમાં મુખપાઠ, અહીં તો પદ્ધતિ જ નથી મુખપાઠની. અમારા સ્કૂલો અમે ભણતા તે વખતે નહોતી. મુખપાઠ આ લોકો માનતા જ નથી. સમજણ એવું બધું કરીને એ દેશમાં જે સ્કૂલોમાં છોકરાઓ ભણતા હોય ત્યાં મુખપાઠનો રિવાજ જ ના હોય. એ લોકો મુખપાઠ કરે અને ઓલો નાનો આટલો 203 વાતો સ્વામીની અને કેટલા 80 શ્લોક ને આ બધું કેટલું બધું કહે. એના કરતા ઇનામ વધારે લઈ ગયો. એ કંઈ નાખે, એ કંઈ નાખે, કંઈ બધું તણ બધું. તો જો કહેવાનું શું કે જો આ એકતાથી શું થાય, બધા સભ્યોને છે ને અનુકૂળતા આવે સત્સંગ કરવાની, અને સત્સંગ સારી રીતે થઈ શકે. ભલે પૈસાની ખેંચ હોય, મુશ્કેલ બધું હોય, પણ જો એકતા હશે ને સત્સંગનું સુખ આવશે, સત્સંગનો વિકાસ થશે. આગળ તમે અંદર ક્રિએટિવિટી આવશે, નવું નવું તમે કંઈ સૂઝ પડશે તમને કરવાનું. તો સેવામાં બરકાય, સેવા બધા આપતા હોઈએ છે, તો એ સેવાની અંદર પણ ખૂબ તમે આગળ વધી શકો. એકતાની બહુ જ જરૂર છે ખરેખર. એકતાને કારણે એના અભાવે બધું જ હોવા છતાંય માણસ દુઃખી હોય. એટલે સુખી થવા માટે એકતાની વધારે જરૂર છે. તો એ આપણે કેવી રીતે આવે? હવે એકતા થાય કેવી રીતે? તો સૌથી પહેલા તો એને સમજણ આપવી પડે. દુઃખી કુટુંબ, સુખી કુટુંબની. નાના બાળકો ત્યાંથી જ એને સમજાવવું પડે. મોટા થયા પછી ના સમજે. નાનો હોય ને ત્યાંથી એને સમજાવવું કે જો ભાઈ હેપી ફેમિલી, બ્રોકન ફેમિલી, એ બધા એને સમજાવવું પડે. અને આપણે તો સત્સંગ છે, બાપા છે આપણા મધ્યમાં, એટલે આપણે તો હોય જ નહીં. કુટુંબમાં એકતા થાય જ જો એને સવરો ઉપયોગ કરો સત્સંગનો અને સમજીને એની ટેકનિક અપનાવો તમે, તો કુટુંબને એવી સરસ એકતા થાય ને અક્ષરધામ ઉતરી પડે. બોલો, કુટુંબને અક્ષરધામનું સુખ આવે. એ ચાર એકબીજાને જોઈને આનંદ થાય, એકબીજાને મુક્તો સમજે. હવે રાજકોટના કૃષ્ણજી અદા હતા, એમના દીકરા વૈજનાથભાઈ હતા. તો વૈજનાથભાઈ એમના બાપુજીને બાપુ નતા માનતા, મહામુક્ત માનતા હતા. અને કૃષ્ણજીદા એમના દીકરા નતા માનતા, મહામુક્ત માનતા હતા. લો, તો આપણે પણ એ રીતે સમજણ લાવવાની. અને વાત સાચી છે, જેના સત્સંગનો યોગ થયો છે, જેના પ્રમુખ સ્વામી મળ્યા છે ને, એ સામાન્ય જીવ હોઈ શકે જ નહીં. તમારે ત્યાં જે કોઈ જન્મ લે છે બાળક, ઓર્ડિનરી નથી. એ યાદ રાખજો. એના કેટલા પૂન હોય. સ્વામીની વાતમાં લખ્યું, કરોડ યજ્ઞ કરીને, કરોડ તીર્થ કરીને, કરોડ વ્રત કહીને, કરોડ દાન કહીને, એવા કરોડ બધા સાધનો કહીને જે ભગવાન જે સંતને પામવા હતા એ મળ્યા છે. હવે આટલા બધા કરોડ યજ્ઞ ક્યાં કરવાના હતા આપણે? આજનો એક યજ્ઞને પાટલો લખાવાતી નથી. તો યજ્ઞને કરોડ યજ્ઞ ક્યાંથી કરો? પણ એ બધું કરીને આવ્યા છે આપણે, ત્યારે આ પ્રમુખ સ્વામીનો યોગ થયો છે. તો આપણે ઘરે જે બાળક જન્મે છે ને ઓર્ડિનરી જીવ નથી. સ્વભાવ તો હોય, એ વસ્તુ જુદી છે. સ્વભાવની એ તો બહુ મોટી સાધના છે, પણ એના પૂર્ણ હોય, સત્સંગનો યોગ થયો ને એ બહુ મોટી વાત. એટલે સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે પ્રથમના 24ના વચનામૃતમાં કે સત્સંગમાં ન ઘટે એવો સ્વભાવ હોય. લવે કેવી વાત કહેવાય. ન ઘટે એવો સ્વભાવ હોય તો પણ એનો અતિશય ગુણ લેવું. આ કેવી રીતે બને? ન ઘટ્યો સ્વભાવ, એનો અતિશય ગુણ. પછી મહારાજ કારણ બતાવે છે કે એના કેટલાય જન્મના પૂન છે, એટલે આ સત્સંગનો યોગ થયો છે, એટલે એનો ગુણ લેવું. અતિશય ગુણ નહીં, અતિશય ગુણ લેવાનું. કેવી બુદ્ધિની
હવે સવારે હમણાં 4 વાગે વાત કરી હતી, એના જેવી વાત થઈ કે નાનામાં નાનો હોય એને આપણા કરતાં મોટો માનવો, એના દાસના દાસ થવું, એની આગળ આપણે કૂચા લો. તો જે આ સત્સંગની અંદર સત્સંગનો ઉપયોગ તો એકતા થાય જ કુટુંબની અંદર. સવરું પડે તો એટલું સરસ છે સત્સંગ. એકબીજાને મોટા માનવાનું વાત ક્યાં, પછી ઝઘડો થાય જ ક્યાંથી? દીકરો હોય બાપને મોટા માને, બાપ હોય દીકરાને મોટા માને પોતા કરતા, ક્યાં પ્રશ્ન? અને એ રીતે હેન્ડલિંગ કરે. ત્યારે જો સ્વામિનારાયણ ભગવાન છે ને, એમને સંતોને પૂછ્યું, અંદર અંદર આંટી પડી ગઈ હતી. મહારાજે કહ્યું કે જે પાડા ખારની જેમ આંટી રાખે એ સાધુ કહેવાય? આટલું જ પૂછ્યું. સંતો સમજી ગયા, ના કહેવાય. બસ એથી વધારે કંઈ ધમકી ફાયરિંગ આપવાની જરૂર નથી, લાકડી લઈને મારવાની જરૂર નથી. આટલું જ કહેવાય, સમજી ગયા. મૂળ સમજાવવાનું જ હતું ને. તે મારો ટીપો ને બધું કરે તો સમજે નહીં તો શું કામનું? સમજ જાય, એને ખબર પડી કે આ મારી ભૂલ થઈ છે, બસ એટલું જ. એ રીતે હેન્ડલિંગ કરવું જોઈએ. અને માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ તો થવાની છે, એકવાર નહીં 7 વખત ભૂલ થશે, પણ માફી આપવાની છે આપણે. યોગી આપણે અમને બધાને કેટલી વાર માફ કર્યા છે, પ્રમુખ સાહેબ કેટલી વાર માફ કર્યા છે. કેટલા મોટા મોટા ગુના હોય, ભૂલ થઈ, પણ પ્રમુખ સાહેબ આમ એની આ નિષ્કપટ થઈ જાય, માફ કરી દે છે. તો જો આપણે પણ આ કુટુંબની અંદર આપણે આપણા બાળકોને સમજો. તમે આપણે એના જેટલા હતા, એની ઉંમરના હતા, આપણે નહીં તોફાન કરતા હોઈએ. અને આ અવસ્થામાં નહીં કરે તો ક્યારે કરશે? 80 વર્ષ પછી તોફાન કરે? તો જે એની બાળ અવસ્થામાં જે ગુણ હોય બધું કરે. ઘનશ્યામ મહારાજ ભગવાન નાના હતા તો એવું બધું કરેલું છે એમને, એવા બાળ ચરિત્રો. એટલે બાળક તરીકે હોય એટલે બાળ ચરિત્રો એ રીતના જ કરે. તે વખતે બધું કંઈ પીડતા ના બતાવે. એટલે આપણે પણ સમજવાનું છે. જો કુટુંબ એકબીજાને સમજી શકે ને, આખી દુનિયામાં તકલીફ જ આ છે. એકબીજાને સમજતા નથી. પોતાની દ્રષ્ટિએ જોવા જાય અને સમજાવવા જાય સામા માણસને, એમાં તકરાર થાય છે. કોર્ટ કચેરી, છૂટાછેડા, આ તે બધી ધમાલ ધમાલ થાય છે. એટલે એકબીજાને સમજી શકે ને, અહીંયા સ્વર્ગ થઈ જાય. બોલો, પણ નથી થતું. અને કુસ્તી થાય છે. એટલે પછી બધા આ વર્લ્ડ વોર જેવી, સેકન્ડ વર્લ્ડ વોર, ફર્સ્ટ વર્લ્ડ વોરનું કારણ શું? એકબીજાને સમજી શક્યા જ નથી. હિટલરે આખું ઓલી ઉપર ગયું કે જેટલા જીવ છે એને સાફ કરી નાખ્યા, 60 લાખને મારી નાખ્યા એને. અરે માણસ છે, શું તમે વાત કરો છો? એ દ્રષ્ટિ જોવા જાય તો જો માણસ પશુમાં છે ને, સિંહ છે બીજા સિંહને નહીં મારે, વાઘ છે બીજા વાઘને નહીં મારે, સાપ છે બીજા સાપ નહીં મારે. માણસને ઉડાડી દે, આવું કરે. એટલે બુદ્ધિનો ઉપયોગ જ ખોટો થાય છે. બુદ્ધિનો ઉપયોગ સંપ કરવામાં થવું જોઈએ, એકતા કરવામાં થવું જોઈએ, બીજાને મદદરૂપ થવામાં કરવું જોઈએ, બીજાને મુશ્કેલી દૂર કરવામાં બુદ્ધિનો ઉપયોગ. એને બદલે ઊંધું થાય છે. બીજાને વિઘ્ન કરે, બીજાને આડા પડે, બીજાનું બગાડે, અને એ રીતે રાજી થાય. પોતે બીજાને હરાવીને પાછા પાડીને રાજી થાય છે. શીશામાં ઉતારે, પછી ઉપર બૂચ મારીને બંધ કરી દે. આ બુદ્ધિનો ઉપયોગ જ આ રીતે કરે. જોજો તમે, જેમ માણસ બુદ્ધિ વધારે થાય ને, અને જેટલું ભણે કરે ને, બુદ્ધિનો અવરોધ કરે છે. બીજાને છેતરવામાં, ઉલ્લુ બનાવવામાં, આબાદ રીતે ખબર ના પડે, સોફેસ્ટિકેટેડ વેમાં. બોલા ખબર ના પડે ને ઓલું ઉલ્લુ બનાવી નાખે લો, અને ઉપરથી સરસ બધું આમ દેખાડે કરે. કુટુંબની અંદર પણ આપણે આ રીતે સમજવું એકબીજાને. નાનો બાળક છે એ એની અવસ્થા જોઈને એ પ્રમાણે એને એ કરવું. અને એને બાળકને છે ને, પ્રમુખ સ્વામી કેટલી વાર કહ્યું, એને છે ને પ્રેમની વર્ષા કરવાની. એને પ્રેમની જરૂર છે. જો તમે એને લખ્યું છે
એવરી હાર્ટ રિસ્પોન્સ ટુ ટેન્ડર લવ. લો, ગમે એવો કઠણીઓ હોય તોય તમે એને વશ કરી શકો પ્રેમને દાવે. હાથી હોય ને, હાથી, એને પણ તમે પોતાના વારથી બાંધીને દોરી શકો. પ્રેમના એટલી તાકાત છે. બોલો, લખેલું છે. એલિફન્ટ, એને તમે પોતાના વારથી બાંધીને લીડ કરી શકો. કેવું કે પ્રેમ કેટલી સ્ટ્રોંગ વસ્તુ છે. એટલે આખી દુનિયામાં, અને આજે પણ જો કબીરે કહ્યું સબસે ઊંચી પ્રેમ સગાઈ. લો, આખી દુનિયામાં પ્રેમ તત્વ કાઢી નાખો ને, નરક થઈ જાય. અરે ભયંકર થાય. બધા રાક્ષસો ફરે દુનિયા, બધા એકબીજાને ખાઈ જ જાય, બીજી વાત જ નહીં. પ્રેમને લીધે આ દુનિયા ટકી છે, જીવે છે, આગળ વધે છે. તો જો કુટુંબની અંદર પણ એ તત્વ લાવવાનું છે આપણે. એકબીજાને તો પોતાનું લોહી છે, બધા ક્યાં નોખા છે, શું કામ આડાઈ કરવી જોઈએ. એટલે આ કુટુંબની અંદર એમાં પતિ પત્ની, એમાં અહીંની હવા લાગે ને બહુ બગડે છે. રાઇટ્સ ઉપર જાય એટલે મર્યા. ડ્યુટી ઉપર જાઓ, માની ફરજ શું છે, બાપની ફરજ શું છે, પેરેન્ટ્સની ફરજ શું છે, એને બદલે રાઇટ્સ ઉપર જાય છે. રોંગ એટીટ્યુડ, રોંગ વે. અહીં હતા એબ્રાહમ લિંકન હતા ને, પાસે એક વિદ્યાર્થી આવ્યો. વિદ્યાર્થીએ કહ્યું કે હું આજથી સિટીઝન થઉં છું, અમેરિકન સિટીઝન. તો એબ્રાહમ લિંકન ભેટી પડ્યા, અહીંના પ્રેસિડેન્ટ. તે વખતે કોઈ સિટીઝન ના થાય. તેટલી મુશ્કેલીઓ હતી, રોગચાળા ફાટે, આ થાય તે થાય, તે તો કોઈ સિટીઝન ના થાય. મને વિદ્યાર્થી થયો એટલે પ્રેસિડેન્ટ રાજી થયા. અને જ્યાં પ્રેસિડેન્ટને ભેટ્યા ને ત્યાં વિદ્યાર્થી, તમે રાજી થયા? કે હા, ડેફિનેટલી. તો એને ધડાકો કર્યો, બોમ્બ ફોડ્યું વિદ્યાર્થીએ. ટેલ મી વોટ આર માય રાઇટ્સ એઝ એ અમેરિકન સિટીઝન. લો, અને પછી એબ્રાહમ લિંકન પાછા ઉદાસ થઈ ગયા. બોમ્બ ફોડ્યો ને ઓલા, તો કે સન, ડોન્ટ આસ્ક ફોર યોર રાઇટ્સ, આસ્ક ફોર યોર ડ્યુટીઝ એન્ડ રાઇટ્સ વિલ ફોલો યુ. લો, તું તારે ફરજની વાત કર તો તારા રાઇટ્સ તારી પાછળ જ આવવાના છે. આ પ્રમુખ સ્વામી છે ને, આદર્શ છે આમાં. આ પ્રમુખ છે, સપનામાં ઈચ્છા થઈ નથી કે મારી વોટ આર માય રાઇટ્સ, વિચાર જ આવ્યો નથી. દાસના દાસ આટલા ઉપર બેસે સ્વામી, પણ આપણા દરેકની ચરણ માથે ચડાવતા હોય મનોમન, માનસીમાં. બોલો, અને આપણે નીચે બેઠા તો બાપના બાપ થવા જોઈએ, ચરણ ખંખેરે બીજા ઉપર. આવું થાય. તો જ્યાં રાઇટ્સ ઉપર જવાનું નથી આપણે, બધા માટે, દુનિયાના બધા માટે. પછી પતિ પત્ની એના તમે બે ફરજ ઉપર જાઓ ને તમે. તો મા તરીકે તમારી ફરજ શું છે? વોટ શુડ યુ ડુ એઝ એ મધર? અને બાપને જ જવું છે કે વોટ શુડ હી ડુ એઝ એ ફાધર? એને બદલે રાઇટ્સ માટે. એટલે પછી છોકરાને શું દશા થાય? કડી થઈ જાય ને, કૂચા નીકળી જાય એ લોકોના. તમારે બે જણ સંપીને કરીને, તમારી જ પ્રજા છે, તમારું લોહી છે, એનો વિચાર કરો. તમે જેવું કરશો એવું લોકો કરશે, તો કહેશો એવું નહીં કરે. યાદ રાખજો. પેરેન્ટ્સને ઉપર બહુ આધાર છે છોકરાઓનું ઘડતર. પેરેન્ટ્સની જવાબદારી બહુ છે. એ લોકોએ સમજવું, થોડું જતું કરવું પડે, થોડા પોતાના મોજ શોખ સબ જતું કરવું પડે, સંયમ રાખવું પડે, થોડું બધું જરા ડિસિપ્લિનમાં રહેવું પડે, બધું કરવું પડે. તેમાં સુખ શાંતિ રહેશે. ઓલું બધું આનંદ કરશું ને આપણે, આનંદ કરશું, મજા આવશે, ઇન્દ્રિયોને લાલ લડાવશે, પણ એની અંદર કઈ મનના ભૂકા નહીં કરશે. હા, જે અંદર ક્લેશ ઘૂસ્યું અંદર કુટુંબની અંદર, મહા મુશ્કેલી થશે. એટલે આપણે એ રસ્તે જવાનું જ નથી. આપણે આ પોતાની ફરજ સમજીને મા બાપ તરીકે, અને
જો તમે સમજો તો બાળક પોતાની ફરજ સમજવાનો છે અને એને શિખામણ આપી શકાય, દાઢ ધમકી નહીં. યોગીઓ વાત કરતા કે બિલાડી હોય ને એ પોતાના બચ્ચાને પોતાના મોઢાથી જ પકડે છે. પોતાનું બચ્ચું હોય ને ઊંચકે આમ મળે. અને મેં જાતે 10 ફૂટ કૂદકો મારતા મેં જોયું છે બિલાડીને, આમ પોતાનું બચ્ચું પકડીને આમ કૂદીને. તો એને એક દાંત વાગે નહીં. બિલાડીના દાંત કેટલા શાર્પ હોય છે, બચ્ચાને વાગે નહીં. આટલું પ્રેશર આવતા છતાં કૂદે કરે તો. અને એ જ મોઢાથી ઉંદરડાને પકડે, એક ઘાને 2 કટકા. તો આપણે કોઈને કહેવું હોય કંઈ તો પહેલાં એના ગુણ વિચારવા અને પછી એને કહેવું તો બહુ ફેર પડી જાય. હવે સીધા એના અવગુણ જઈને જે બોમ્બ ફોડીએ ધડાધડી થાય, પછી એ તો માને જ નહીં, એને રૂચે જ નહીં, એને ગમે જ નહીં, અને સેટ જ ના થાય તમારી એકેય સલાહનું. રિબાઉન્ડ થાય તમને. અને જો તમે સમજીને એ કરીને એનો ગુણ કહીને આ કહીને પછી એને કહો કે જો ભાઈ તારું બધું સારું છે તારે, એમ મા બાપ પોતાના બાળકને એ રીતે કહેવું જોઈએ, તું તારું બધું બહુ સારું, તું સારું ભણે છે, આ કહે ત્યારે, પણ આટલું છે ને બરાબર નથી, એમ કરો તો માની જાય. સીધો બોમ્બ ફોડીએ, હરામખોર, નકામો, લુચ્ચો. જો કે અહીં તો ચાલે એવું નથી, સારું છે કરી. પણ આપણા દેશમાં તો બધું આવું રીતે પાશેર પાણી ગરમ કરી 10 મણ લાકડા બારે કેવું કહેવાય. 1 પ્યાલો પાણી ગરમ કરવું હોય અને 10 મણ લાકડા બારો, એમ તમે બાળક પર ગુસ્સે થાવ છો, આમ તોડી નાખો એટલું બધું રે ના થાય. એના ઉપર એને સમજીને અને પ્રેમથી ના કહેવું એવું નથી. હા, જો લાડ ખોટા લાડ કરવાની જરૂર નથી, એ માગે આપવાની જરૂર નથી, એને શું આપવું જોઈએ એ રીતે આપો. હા, એ માગે તે તો એવું માગશે કે પોતાનું બગાડશે, એટલે એ રીતે કરવાની જરૂર નથી. પણ વધારે તો પેરેન્ટ્સ છે ને એના પર બહુ આધાર છે. કેટલાય કુટુંબ, જે અહીંયા બધા બેઠા, કેટલાય આદર્શ કુટુંબો છે. બોલો, ઘરમાં એકદમ પારિવારિક એકતા બધી, અને સત્સંગનું સુખ લે, બધું કરે. સત્સંગ બરાબર કરો ને સમજીને, તો બીજું કાંઈ નહીં આવડતું ને બધું આવડી જશે. કુટુંબ ફર્સ્ટ ક્લાસ થશે. બધાને સત્સંગ હશે ને કુટુંબની અંદર, ઘર સભા કરશો ને એનાથી બધામાં એકતા આવશે અને બધાને સમજણ આવશે, અને બધા ભેગા મળીને પોતાના કુટુંબના પ્રોબ્લેમ ઉકેલશે. નાનો બાળકને પણ ભેળવવો એમાં. હા, એને કેવું જોઈએ આપણે આટલી મુશ્કેલી છે, આમ છે, એટલે અત્યારે આપણે આ વસ્તુ નહીં લાવીએ, પછી 6 મહિના પછી લાવીશું, આ કરશું. એને સમજાવો તો સમજેવો છે, પણ આ તો સીધું પહેલાથી જ માની લઈએ કે નહીં સમજે, અને એમ કહીને પછી સીધી ફાયરિંગ જ આપીએ આપણે, તો અંતર જ પડે. એટલે ઓલા 6 and 9ની તો વાત બધાને ખબર છે. અંગ્રેજીનું 6 આ બાજુ 9 લાગે, નવાથી 6 લાગે. એટલે એ પોતાની દ્રષ્ટિ મૂકીને એના સ્થાનમાં જઈને જુઓ, એટલે કોઈ પણ કંઈ પ્રોબ્લેમ આવે ઘરની અંદર, કુટુંબની અંદર, આપણું પોતાનું, તો બધા પોતાની દ્રષ્ટિ ના જુઓ, સામાન્ય દ્રષ્ટિએ જુઓ, બાળકની દ્રષ્ટિએ જુઓ, પતિએ પત્નીની દ્રષ્ટિ, પત્નીએ પતિની દ્રષ્ટિ જોવું જોઈએ. એ તો જો જોવામાં આવે ને તો કોઈ પ્રશ્ન ના રહે. આ તો બસ બધા પોતપોતાની રીતે રાજસ્થાન, બસ રાઇટ્સ. અહીં રાઇટ્સને તો એટલા પ્રોબ્લેમ ઊભા થયા છે ને, ખરેખર સારું થવાને બદલે બગડ્યું છે બધું. જ્યાં ત્યાં યુનિયન, જ્યાં ત્યાં હડતાલ, જ્યાં ત્યાં બધું રાઇટ્સને લીધે જ થયું છે બધું. એટલે આપણી તાકાત નથી રાઇટ્સને હેન્ડલ કરવાની, એનો દુરુપયોગ જ કરીએ રાઇટ્સનો. અહમ વધારીએ, અક્કડ થઈએ, 2 જણ વચ્ચે અંતર પડે, રાઇટ્સનો ઉપયોગ કરો, આ બધું થાય છે. ફરજ ઉપર જશો ને તો બધું ઉકેલાઈ જશે. એકદમ એન્ટીડોટ છે ફરજ. રાઇટ્સના જે રિએક્શન આવે એની સામે ફરજ ઉપર જાઓ તો એને ન્યુટ્રલ કરી નાખે. ફરજ બહુ સમજવા જેવી વાત છે.
દરેક, જો જાપાન આખો દેશ છે ને ફરજ ઉપર ગયું છે, તો આટલું મુઠ્ઠી વર્ષે આખી દુનિયાને હંફાવે છે. અમેરિકા ખાસ એવા હંફાવે છે ના પૂછો વાત. ત્યાં લોકો મેડ ઇન જાપાન લખે. કંપની એમની બધી ગમે હોય ને તો પોતાનું પ્રોડક્ટ મેડ ઇન જાપાન જ લખે અને એ રીતે માને છે લોકો. અને તો જાપાનમાં છે ને પ્રાઇમરી ટીચરને વધારે પગાર. જો ત્યાં પ્રોફેસર હોય, કોલેજનો પ્રોફેસર, પ્રિન્સિપાલ, એના કરતાં પ્રાઇમરી ટીચરનો પગાર વધારે જાપાનમાં. પાયાનું છે, જાણે છે કે આ લોકો બાળકને જો બરાબર રાઈટ લાઈન સેટ કરી દેશે, પ્રશ્ન જ નહીં થાય. તો જે લોકો ડ્યુટી ઉપર ગયા છે, ડ્યુટી ઉપર છે ને આખી એટીટ્યુડ બદલવા જેવું છે. આપણું વલણ, માનસિક વલણ બદલવા જેવું છે. જે માણસ ડ્યુટી ઉપર જાય ને એ આખી એને જિંદગી, લાઈફ સારી થઈ જાય, કહેવું જ ના પડે. રાઈટ ઉપર ગયો તો ગમે એવો સારો છે તો બગડશે. હા, વાંકા વારી દેશે રાઈટ છે ને. ડ્યુટી સાથે પછી રાઈટનો વિચાર કરો. ડ્યુટીની વાત જ વિચારવાની અને સીધા રાઈટ પર કૂદી પડે, બધા સીધા એક્સલેટર દબાવે, બ્રેક હોય જ નહીં, શું દશા થાય? બ્રેક પહેલા સજ્જડ જોઈ જઈએ. જેટલી સ્પીડ વધારે એટલી બ્રેક વધારે જોઈએ. ફરજ છે ને એ બ્રેક છે અને રાઈટ છે એક્સલેટર છે. એટલે હેન્ડલ કરતા ના આવડે. સ્પીડ એના માટે બહુ પ્રેક્ટિસ જોઈએ હતી. રાઇટ્સનું હેન્ડલિંગ કરવું મુશ્કેલ છે. ગમે એને કામ નહીં, એની માટે પાત્રતા જોઈએ રાઇટ્સને પચાવવા માટે. ડ્યુટી માટે બરાબર છે, ગમે કરી શકે ડ્યુટી. યોગી આપણે કહું કે ગમે કાંઈ ના આવડતું હોય પણ સેવા કરવા મંડી પડે ને, આગળ આવી જાય. લો, તે ડ્યુટી થઈ, સેવા એ ડ્યુટી થઈ. અને એને માનની ઈચ્છા રાખે, રાઈટ્સ થયું. મને આગળ બેસાડે, મને હાર તોરા પહેરાય, મને આ કરે તે કરે, એ રાઈટ્સ બગાડવાના ધંધા, બીજું કાંઈ નહીં. આપણી પાત્રતા નથી. સ્વામી બાપાની પાત્રતા છે, એ પચાવી શકે રાઈટ્સ. પણ રાઈટ્સનો વિચાર જ નથી આવતો એમને, સપનામાંય નહીં. જો એટલે આપણે પણ આ રીતે જરા રહીએ, પોતપોતાની ફરજ ઉપર જાઓ. બાળકોને ત્યાં એમની ફરજ શીખવાડો અને શ્રમનો મહિમા શીખવાડો અને મહેનત કરવા શીખવાડો એને, અને પોતાના પગ ઉપર એ રીતે શીખવાડો એને. અને તમે પણ પોતે પોતાની ફરજ ઉપર જાઓ કે મા બાપ તરીકે આવી ફરજ શું છે, મા તરીકે, બાપ તરીકે, પતિ તરીકે, પત્ની તરીકે, એના પર જો આપણે જઈશું ને તો આપણા કુટુંબની અંદર એકતા આવશે અને સ્વર્ગ થઈ અક્ષરધામનું સુખ આવશે. સહેજાનંદ સ્વામી મહારાજ.